જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. લે આ ખાટલે ચડીને બેહી ગઈ તો કામ કરવાની ખબર નથી પડતી તને? ના. આ ઘરમાં ઠામડા પડ્યા છે, કચરા પોતા કરવાના છે, કોણ કરશે? તમે. કેમ તને શું થયું છે? મને કાઈ નથી, મને શું થાય? તાવ આવી ગયો છે? ના રે ના, તાવ આવે ને મારા દુશ્મનને. તો માથું દુખે છે? ના રે ના. ટૂટ કડતર થાય છે એવું કાઈ? થાય મારા દુશ્મનને. તો તને થયું છે હું? આજી સુધી તો કોઈ દી નાનો પાડી કામ કરવાની અને આજ તારો રંગ બદલાઈ ગયો છે. બા તમે જરા બોલવાનું ધ્યાન રાખજો. મારો રંગ બદલાઈ ગયો ને એવું બધું બોલવાની જરૂર નથી. મારે કામ નથી કરવું તો નથી કરવું, મારી મરજી લ્યો. એમ થોડું હાલે, કામ તો કરવું પડે ને. એ નથી કરવું કામ, લ્યો. શું કર લે હો તમે? આ બધું તું હાચું હાચું કેસ કે નાટક કરો છો? એ બાપા ડોહીએ તો લોહી પીધા. એ હાચું હાચું કહું છું. તો ખાધો તારી માના હમ? એ તમારી માના હમ. મારી માના હમ ખાશો? બા તમે હાથ ચાલાકી ન કરતો, કહી દઉં છું તમને. આ તો મારી માના કેમ હમ ખાશો? તે તમે હમ ખાવાનું કીધું. આવા દે તારા હહરાને, આ તમારે વાત કરવી પડશે હો. એ કહી દ્યો ને મારા હહરાને, હું કાઈ બીવ છું? તારી મર્યાદામાં રહેજે, વધારે કાઈ ન બોલતી હવે હો. હું તારી હાહુ છું. લ્યો મન તો ખબર જ નથી તમે મારા હાહુ છો. બોલમાં વધારે બોલમાં, હજી તો ખાલી ટાપલી દડાડી છે. નકર ધીથરા જાલીન તને હું અહીં પસાડી હો. હું કોણ? મંજુડી તારી હાહુ. બા હવે તમે હે ને મારી હારે ખોટી ભેજામારી કરો માં, કહી દઉં છું તમને. ભેજામારી તો તું કરશો મારી હારે. કામ ન કરી તો તરત મહિના હો કેલા. આ ડોહી હારે કોણ માથાકૂટ કરે? આને તો મારું મગજ ફેરવી નાખ્યો હાવ. લે આ તો સટકું સડાવીને ઘરમાં વઈ ગયા. આમ તો જો આનો પાવર તો જો વધી ગયો છે. મારે ડોહાને વાત કરવી પડશે ને મારે વાડીએ જવું પડશે હવે. એ સાંભળો છો કે નહીં તમે? તું શું અત્યારે અહીંયા વાડી આવી રાતે? તે ન આવવું પડે રાતે. હવે હમણાં ઉપાડો લીધો છે ઘરમાં. આ કેવા તું અહીંયા આવી હો? એ મારે ધક્કો ખાવો પડે એમ જ હતો. તો હું ઘરે આવે તો નથી કેવા તારે? ત્યાં સુધી રાહ જવાય એવું કઈ હતું નહીં. બાટી બોલાવી છે બે આવું હવે. બહાટી મેં કઈ નથી બોલાવી. તમે તો વાડું કરીને અહીંયા વાડીએ વઈ આવો અને વાહેથી ઓલી જેમ આવે મને બોલે છે કામ કરવાનું કીધું ને તો મને કે તમે કામ કરી નાખો કે હું કાઈ નથી કરવાની. તો તું હમે સોઈટી છે ને ના હમે તે બોલવું તો પડે જ ને. આપણે નો બોલાય, આપણે હે ને સાનું મુનું બેહી જવાય. એની રીતે ભલે ને કચ કરે, કામ કરવું હોય તો કરે, ન કરવું કાઈ નહીં. એમ નહીં, હું એની હાહુ છું કે ઈ મારી હાહુ છે? તું એની હાવું છો, એ તારી હોવ છે. પણ આપણે શું છે અત્યારે આપણે કાંઈ બોલવા જેવું છે નહીં, બરાબર? એ હાંભળ્યા રાખવાનું. આપણે બહુ આવે ને તો રવિ આવે ને તો એને કહી દેવું, બરાબર? તું એને જાજુ કાંઈ બોલમાં. પણ તમે રવિને કઈ કયો ને તો પછી? રવિને બાપા હું સમજાવી દઈશ કે ભાઈ તારી વહુને જરાક સમજાય. પણ તું કાંઈ બોલતી નહીં. તું બોલેશ ને એટલે વધારે ઘરમાં બાજવન થાય છે. પણ આજે સુધી તો કોઈ દી આવું કરતી નહોતી. હમણાં બે દીથી આવું કરવા માંડી છે. બે દી થયા? હા, આજે સુધી તો બધુંય કામ કરી નાખતી હતી ને આ બે દીથી આના રંગ બદલાઈ ગયા છે હાવ. હા, એ રંગ બદલાઈ ગયા છે, તારી સાચી વાત છે. પણ જો આપણે જાજુ કેવું ને તો આંખે થાવું બે માણા, બરાબર? એટલે હે ને એ જે કરતી હોય ને વહુ તું તારે કામ કરવા દે, કરે તોય ભલે. અને થોડા જાજુ કામ હોય ને તો તું કરી નાખજે, બરાબર? ખોટી હે ને દેકારા નો ઘરમાં કરતી. આ તો કામ કરે ક્યાં મરી જવાના છે? હું કામ કરી નાખું એમાં ક્યાં કઈ નવી નવાઈ છે વરી? તો પછી હું દેકારા કરવાના હોય ખોટે ખોટા? બેકારા તો નથી કરતી પણ હામી હામી લબ 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 સોટી જ આવે છે મને. તું કાઈ ખામું બોલ તો એ બોલે ને, આપણે સાનમુનું રેવાય. પણ તમને ખબર ન હોય, તમે વાડીએ વયાવો અહીંયા રાતે અને ઈ જેમ આવે એમ બોલે એવું મારાથી પછી સંભળાય? કેટલીક શાંતિ મારે રાખવી? એ તારી સાચી વાત છે. જો હું હે ને રવિને વાત કરું, બરાબર? કે ભાઈ તું હે ને વહુને સમજાવ. આ તાર બા હમું હે ને જેમ આવે એમ બોલે છે એટલે રવિ એની રીતે એને સમજાવી દે હે અને રવિ કઈક ઠપકો આપી દે. આપણે એને ઠપકો ન અપાય. આ તો કાઈ વાંધો નહીં, તમે સવારે ઘેરે આવો ને હા, એટલે રવિને સમજાવી દેજો ને કહી દે એને. કાઈ વાંધો નહીં, હું રવિને સમજાવી દઈશ, બરાબર? અને તું ઘરે જા ને હાવ ખોટા દેકારા ન કર, બરાબર? એને કામ કરવું કરે, ન કરે તો
કાંઈ વાંધો નહીં, બીજું હું તો. હા બસ આપણે ખોટે ખોટા ડખામાં ન પડાય. આમાં જો કાલ સવારે કાંઈક હોવ કરી બે તો પછી આપણે બાને ન સડી જાય. અત્યારની પ્રજાને કાંઈ કહેવાતું નથી. જરાક તમે તાણીને બોલો ને અવરા પગલા ભરી લઈએ, એના કરતા સાનું મૂનું આપણે બેહાય. ઈ વાત તમારી બધી સાચી છે, મારે બોલવું નથી. આપણે એમ થાય કે છોકરાનું ઘર હાલે તો સારું, થોડુંક આપણે સહન કરી લઈએ, પણ પછી કેટલુંક સહન કરવાનું હોય. હવે એ તો તારી સાચી વાત છે, સહન થતું હોય એટલું થાય, એ તો હું સમજુ જ છું. પણ એક કામ કરું, રવિને વાત કરી લે. બરાબર? સારું, તો હું જાઉં છું ઘેરે હવે. હા, તું ઘરે જા. અને તમે ધ્યાન રાખજો વાડીએ હો અહીંયા. ના ના, હું હમણાં હે ને થોડીક વાર પછી હે ને રવિને ભેગો થાવ અને વાતચીત કરું કે ભાઈ આ એ થોડીક વાર પછી કાંઈ નહીં, તો વાડીનું કામ પતી જાય ને પછી સવારે નિરાતે આવજો. આ તો કાંઈ વાંધો ના. હો હા ભલે ભલે. અને ખોટી બાતથી ન હોય, ખોટી નો માથાકૂટ કર. હા, તમે ઉપાધિ ન કરતા કાંઈ. હા હા, ઉપાધિ તો થાય તો ખરા ને. આ ઘરે તો ગઈ છે પણ ઘરે જઈને ડખા તો ચાલુ જ રહે. ઓલું કાંઈ નમતું નહીં દે ને આય કાંઈ નમતું નહીં દે. આ રવિને મારે ને અત્યારે જ વાત કરવી જોઈએ, નકા ડખો થાય લાંબો. જવા દે, આ રવિ છે ક્યાં? ઉભો રહે તો. હા બાપા, કેમણો ગયો તો? ગામમાં હતો બાપા. ગામમાં તું હવારનો નીકળી ગયો છે, મેં તને નહોતું કીધું વાડી આવજે? બાપા મારે આવું જ તું વાળીએ, પણ મારે કોતડા ભાઈબંધ દોસ્તાર રહ્યા ને નીકળવા ન દે. જેવો ઉભો થયો કે રવિ 5 મિનિટ બે, જેવો ઉભો થયો કે રવિ 10 મિનિટ બે, મારા કોતડા એમ કરતા કરતા હાંજ પાડી દીધી. બોલો, જો એને લોકોને કાંઈ કામ ધંધો નથી, આપણે વાડીએ કામ ધંધો છે. આપણે આપણા ઘરનું જોવાનું હોય. એ હાવ નવરી બજારું છે, એના ભેગા બે બેન ભૂખ ભેગી ના થાઓ તમે. મને બધી ખબર જ છે બાપા, પણ હવે કઈ સમજો ગામમાં ગયા હોય તો ઘડીક વાર બેસી ગયા હોય અડધી કલાક. તું બેહી ગયો હોય, અમને ચિંતા હોય કે આ છોકરો ગામમાં ગયો છે, હજી ખાવા ભેગીનો થયો નથી. આ અમારે તને ગોતવા નીકળવો પડે, એટલે ટાઈમે તું ઘરે આવતો જા. કાંઈ વાંધો નહીં, હવે આજ ભૂલ થઈ ગઈ. અને સમજો બાપા, હું તમને શું કહું છું, આ ટાઈટું પડે હે કઈક ઓઢતા જાઓ, ગોદડું નકર ગુસ્સી થઈ જાય હોય એમાં ને એમાં. ગોદડું નો વઢાય તો આપણે શેરીના કૂતરા કેવા તોડી નાખે. તો ટાઈટ થી બસ શું કરવાનું? તું હે ને આ ટાઈટ ને સાઈડમાં મેલ મૂકી અને મારી વાત સાંભળ. બોલો ને. તારી બાની ફરિયાદ છે. શેની? તું જરાક વહુને ડારો દેતો જા. આ તારા માનું જઈ હોય તે મોઢું તોડી લે છે, અને હમણાં 2-3 દી થયા કામમાં ઘરમાં ધ્યાન નથી દેતી. વહુને કઈ કેતો જા. બાપા કામ તો કરતી હતી ને આપણું બધાનું સારું જ રાખે. એ હારું જ રાખે છે, હું ક્યાં ના પાડું છું, પણ આ 2 દી થયા તાર બાયરે બાજે છે. મારા બાય રે હવે તાર બાને કે તમે કામ કરી નાખો ને હું કામ ન કરું ને મને મજા આવે તો કામ કરું, ન કરું હું હોતી રહું. આવું કઈ સારું લાગે? અને વહુ ઉઠીને આવું બોલે એમ, અને તાર બાને કીએ. મારા બાને આવું કેવું તો ન જોયું એને. આ તો તું 2 શબ્દ કે વહુ ને, અમારે નો કહેવાય. અમે કહીએ ને તો ભૂંડા લાગી ભાઈ. હું કઈ તમારું ઘર નહીં વિખાઈ જાય તો અમે કઈ વહુ ને તો ભૂંડા નો લાગી. તું 2 શબ્દ કે ને તો એને ખોટું ન લાગે, અને અમે કહીને તો એને ખોટું લાગી જાય. આ મારું ખોટું લાગે ને બાપા, તમે કેમ ને સમજતા? તમે કેવો તો માવતર તરીકે જવા દે, હું કઈશ ને તો પકડી લે વાત ને. તાર બાઈ નહીં સમજાયું હોય? કેટલી સમજાયું? એટલે હું ઓટાને કેવા જાવ એમ? હા તો કે તું એને 2 બુહટમાં નાખી હક, અમારા નો મરાય. 2 બુહટમાં નો નખાય બાપા. તો સમજાવો એને. સમજાવાય પ્રેમથી, કેમ કે બધા નાના ઘર રાખવા પડે. તમે તમારું ઘર નથી રાખતા અત્યારે. તારી માએ હે ને કોઈ દી મારી માનું મોઢું નથી તોડ્યું, અને કોઈ દી કામની ના નથી પાડી. સમજી ગયો તું? એટલે આ ઘર હાલે છે. તારી વોવે જે ધીંગાણા ચાલુ કર્યા છે ને એ તું સમજાવી દેજે, બંધ કરે. આમાં હે ને ઘરમાં ખોટા કજિયા થાય, અને ભાઈ કુટુંબ અને આજુબાજુ વાળા બધા સાંભળે. એટલે તું પ્રેમથી મારું ભાઈ સમજાવી દે. બાપા તમને એક વાત કહું, શું? તમે ને બા થોડુંક જાતું કરો ને તો એમાં આપણા બાપનું કાંઈ ન વહી જાય, મારું ઘર હાલે. હું તમને એવી સલાહ દઉં છું. એલા ભાઈ, અત્યાર સુધી અમે જાતું જ કરતા આવ્યા છીએ. અમે કોઈ દી તારી વહુને કીધું? કાંઈ નથી કીધું. એક શબ્દ બોલ્યા? ના ભાઈ. આ તો એને કામ કરવાની તાર બાને ના પાડી, એટલે તાર બાએ 2 શબ્દ કીધા તો અમે સોઈટી. કાંઈ વાંધો નહીં, તમે ઉપાધિ કરો માં. મારે તે સમજે ને તો હું સમજાવીશ, નકર પછી એને આપણો વૈશ્યવાળો રહ્યો ને એને પકડવો પડશે. હા, ઈ તો પછી આપણે જેને આ હકપણ હાથા કરાવ્યા એને જ કેવું પડે ને. પણ જો આમાં શું છે, આપણે કોકને કેવું
એના કરતા ઘર મેળે જો વહુ સમજી જાતા હોય તો ઘરમાં ને ઘરમાં સમજે તો ક્યાં કોઈને કઈ વાંધો જ છે નકર પછી નખરા કાકાને ગમે ત્યાંથી ગોતવો પડશે. વાંધો ને તું વહુ ને સમજાવતો ખરા પછી ને કઈક રસ્તો કાઢી આપણે આને. ટ્રાય કરું મારી રીતે સમજે તો. હા એમ નકર પછી તમને કઈ નાના કાકાને ગમે ત્યાં ગોતવા મળજો બીજું શું હા, હોય. છેલ્લે તો પછી ઈ જ છે નાથો જ. ભલાણે જ પકડવાનો હોય ને. ભલે હા. અને સમજાવી દેજે પ્રેમથી તાર બા હામું નો બહુ બોલે હો. હા વાંધો. હા ભલે હારું હાલ. મારો દીકરો છે ને એડા તો લઈના પણ આ મજૂર ઢગલો કરીને વેઈ ગયા ભરવાનું કીધું તું ને તોય ખબર ન પડે એનો. શું એલા એકલો એકલો આ એડા એ વાતું કરે. કાંઈ નહીં હું કહું હા ખબર આ એડા મજૂરે લઈના હતા સમજ્યા. હા પછી મેં એને કીધું મેં ઘીરે ઢગલો કરી નાખજો એટલે આપણે એડ ભેગી ના કરી નાખી. યાર્ડમાં જવા દે અત્યારે ભાવ સારો નથી ભાવ. ધરીએ નથી 900 રૂપિયા ભાવ છે. આ તો 900 ને ઘટી જાય તો હાથમાં જ બધું જીશે. લા વિપલા એમ ક્યાંથી ભલામણા દઈ દેવાય. આમાં ચોથા ભાગે બિચારા મજૂરને પૈસા આવે અને આપણે વેચી નાખી આપણે ત્રીજા ભાગે તો આપણા પૈસા તો આવી જાય બરોબર. હા. પણ ઓલા બિચારા ચોથા ભાગે ને શું વળાય કે લે. એ તારી સાચી વાત છે. હા. તું બાકી ઘણું સમજે છો. સમજુ તો ખરી ને ભલામણા મજૂર નો સવાલ છે બિચારા ગરીબ માણસ ક્યાંથી આવે છે ઠેઠ તો સમજ તો ખરી. તું દયા વાળો તો છો જ પહેલેથી જ. અને 4-4 5-5 મહિના તો આમાં મહેનત કરે પાણી વાળે ના, ના. દવા દારૂ સાટે સાચી વાત છે તારી ઘણી તારા વળવું જોઈએ ને ભાઈ. ઘણી સમજૂતી તારા મોટા ઘણી સમજૂતી. પણ હવે તારી પાસે એક વાત મેલું છું. જો ભાઈ એક વાત તને કરું હા જો અત્યારે પાક માથે આવી ગયો પૈસાની વાત હમણાં શું છે વિપલા. પૈસા મારે તારી પાસેથી 5 રૂપિયાની લાલચ નથી. હે તો એ તમ તારે કહી દે મારથી બને એવું હોય છે તો હું કરીશ. મારા છોકરાને પરણાવ્યો હા એ હક પણ હાથા કેને કરાવ્યા? તો મેં જ કરાવ્યા તને તો ખબર છે. તે કરાવ્યા ને હા બરાબર. જે હગાઈ થઈ હા તે મારા વેવાય હમો તું ગોર ખાવા બેઠો તો આવડા લોંદા તું એને ખવડાવતો તો ઈ તને ખવડાવતો. ભારે મીઠાશ હતી ભારે પ્રેમ હતો. કાં તે નતા ખાધા વળી તે લોંદા દાયબા હતા. મેં ખાતા તા હા પણ શું છે આ હક પણ હાથામાં મોર તું જતો હા હું જતો વાત તે હલાવી. મેં જ લાવી હતી. તારા ભરોસે અમે છોકરાને પરણાવ્યો. તેમાં પણ વાંધો શું છે એ રામના રાજ છે તારે શું ઘરે વાંધો છે. વાંધો હોય ને હા તઈ જ હું તારી પાસે આવ્યો હોય. એટલે હું વાંધો ઈ તો કાં મને સમજાય એવું કે ને તો ખબર પડે હો. તું તે દી એમ કેતો તો કે છોકરીમાં કાંઈ ઘટે નહીં કામકાજમાં કોઈ દી પાછી ન પડે અને કોઈ દી મોઢામાંથી કડવો વેણ ન બોલે આવું તે મને કીધું. હા કીધું તું ને હા અને સેજ નથી હે આ 2 વરા થવા આવશે મને 2 વરા થવા છે કેદી તારી સામે બાય બોલી ઈ કે હાલ 2 વર્ષ થવા આવ્યા ને હા વો બરાબર જ હતા. હા કામકાજ કરતા હા. કઈ બોલતાય નહોતા. નતા બોલતા પણ આજ 5 દી થયા નાથા જો એને ઉપાડો લીધો છે તરાય ધાન નથી ખાવા દેતી બરાબર. તારી ભાભીને જેમ આવે એમ બોલી જાય. હા કામનું તાર ભાભી કે તો તું કરી નાખ રાંધવાનું કે તો તું કરી નાખ. એલા ભાઈ એને કામ કરવાનું હોય કે એને હાવું કામ કરવાનું હોય? આવા જવાબ દેવા માંડ્યા આવા જવાબ. હવે આનું તારે કઈક નેઠો કરવો જોઈએ. જો આ વહુ થાય એટલે અમારે જાજુ કહેવાય નહીં હાથ ઉપાડે નહીં. રવિને વાત કરી તો રવિની કયામાં છે નહીં. રવિનું મોઢું તોડી લે છે. બોલ. હવે આનું કરવાનું શું છે? એનું થાય રસ્તો નીકળે નો નીકળે એવું નહીં પણ આ 2 વર્ષથી બાય સીધી હાલતી હતી હા. અચાનક 5 દીથી એવડે હાલવા માંડી બરોબર હા હે તો તમારો કાક વાક હોય ને તમારો કાક વાક હોય. અમારો જરાય વાક નથી. અમે કોઈ દી એને કારી તોરી કોઈ દી બોલાય નથી બરાબર. પણ આ 5 દીમાં એને શું થઈ ગયું ને કઈ ખબર નથી પડતી. લ્યો. પણ તો ક્યાંક જોવરાવાય જોવરાવામાં કાંઈ આવતું નથી. કાંઈ નથી આવતું. ના ઈ એના મરજીથી જ બધી આડોડાઈ કરે છે. એટલે હવે હું એને તારી પાસે આવ્યો છું ભાઈ તું આમાં વશમાં હતો આનું કઈક નેઠો કર અને આનું કઈક સમાધાન કર. કાલ સવારે ખોટા ડખા થાય બરાબર. એટલે આનો રસ્તો કાઢી દે તું મને. રસ્તો તો એવું છે જો ભાઈ હું તને એક સોખી વાત કરું કેતો હોય તો હા હે જો ભાઈ આમાં તો એવું છે 5 પછી મેં તારા નથી ખાધા હે હા હે 5 પછી ઓલા બોગાભાઈ ને મેં નથી ખાધા હા. હે આ તો તારું ઘર જરી સમજો વ્યવહારિક હતું હા અને સામું ઘરે વ્યવહારિક જ છે બરોબર હા. એટલે મેં કીધું આ 2 બેલા ભેગા કરી લેવી ને
એટલે બે નો રસ્તો રડી જાય ને બે ના છોકરા પરણી જાય, એમાં મારો કાંઈ વાંક ખરો? ના ના, વાંક તારો કાંઈ નથી, પણ અત્યારે જે આ ડખે સડ્યું છે ને એનું તું જરાક સમાધાન કરાવી દે મારો ભાઈ. હાલ, પણ હું તને તારું માન રહે આમાં, તું સમજો? ના, એ વાત તારી હાચી, પણ હાથા કરે ને તારું માન રહે એમ. હવે હું તને શું કહું છું, શું કે હવે તું કાંઈ ઉપાધિ કરમાં, હું બોગાભાઈ પાસે જાઉં છું અને એને વાત કરી, ભાઈ જો દીકરી તમારી બાપા જરીક કવળી હાલે છે કામકાજમાં, હે જરીક તમે સમજાવો તો તમારો પાડ કેવાય ભાઈ. આ તો મેં કીધું હગું સારું છે ને એટલે કાળી આંખ્યું નો થાય, સમજ્યા? ના ના, તો હું તારી રીતે હે ને બોગાભાઈ ને કહી દે, એટલે બોગાભાઈ ને દીકરીને સમજાવી દે, જો સમજી જાય તો આપણે ક્યાં લાંબુ કરવું છે. બસ બસ, મારો બાપ એમ જ હોવું જોઈએ. એમ હવે તમ તાર તું ઉપાધિ કરમાં, હું બોગાભાઈ ને કાને વાત નાખું છું અને બોગાભાઈ એની રીતે સમજાવશે. આ કાંઈ વાત ભલે, હાલ હારું. જય માતાજી. જય માતાજી. એ હારું લે, આમાં દીકરા દીકરી પૌણામાં વૈશમાં રહેવામાં આ વાંધા પડે. લ્યો હવે આપણે કોને કહેવા જવું? હાલ તે બોગાભાઈ પાસે જવા દે. આ સાયકલ ની ચેન બહુ ખરી જાય છે. રામ રામ બોગાભાઈ. રામ રામ. હારું ને? હારું છે ને? હું ઘેરે ગયો તો. હા, તો તમે ના હતા ને, મેં ખબર પડી ગઈ, મેં વાડા બાજુ હોય છે, ના જવા દે ને. આ તે જો આ વાડે જતો. હું હાલે બાકી? આ રહ્યો જો ને, આ સાયકલ ની ચેન રહી ને ઘડિયા વડિયા નીકળી જાય છે. પણ હવે બોગાભાઈ આને રજા દેવાય, હવે કાટ ખાઈ ગઈ. જો તો ખરી જરીક કે તમારો જીવ નથી હાલતો ભલામણા? મારો જીવ નથી હાલતો નાથિયા, હા, કારણ કે આ મારા બાપાની હાચવેલી સાયકલ છે. આ મારા બાપાની હાસવેલી હતી, મેં કાઢ નાખી, ભંગારમાં દઈ દીધી. પછી હું ખોટું રાખું ભલામણા? પણ હજી મને આની માથે મોહ છે એટલે રાખીશ. હવે બોગાભાઈ હું તમને શું કહું છું, શું છે? એ તો બધું ઠીક છે, હા, પણ તમારું કામ થોડું પડ્યું તો લાવવું પડ્યું, સમજ્યા? અરે બોલ ને, એક ને 10 કામ બોલ. બસ મને એ ધરાવો તો મેં આવો જ પડકારો મારશે બોગાભાઈ. આયુ હું કામ ના? હા, હવે વાત ઈ છે બોગાભાઈ, હા, ઓલા તમારા વેવાય નો રે, ઈ મને ભેગા થયા હતા. મારા વેવાય તને ભેગા થયા હતા? હા, ઓલા તમારા નાના વેવાય. હા હા, વિપુલભાઈ. હા, 2 વર્ષ પેલા છોડી નો દીધી તમે. હા હા, બરોબર યાદ આવી ગયો. એની થોડીક રાવ આવી છે બોગાભાઈ. રાવ આવી છે? હા. કેમ, શું છે, કઈ નવીન માં છે? નવીન માં છે એટલે તો આવ્યો છું. તે બોલ ને, શું વાત છે? એમાં શું છે બોગાભાઈ ખબર છે? હા, તો આ 2 બેલા ભેગા કરવા વાળું કોણ? તું. હા, એટલે મારી પાસે જ આવે ને. હા, ઈ તો તારી જ પાસે આવે, કારણ કે વચમાં તું રહ્યો તો. હા, મારા હિસાબે તમે દીકરી દીધી હતી. તારી હિસાબે ને, તું મારો ભાઈ છો, તું કે કઈ નબળું ઠેકાણું તો હોય નહીં. ન હોય, અને 2 વર્ષની માલપા આમ જો રામ ના રાજ હતા. અરે કાંઈ નો ઘટે, અટાણ લગીનમાં કોઈની રાવ નથી આવી. આ મારું કેવાનું ઈ જ છે બોગાભાઈ. હમણાં છે ને 5 દીધી તમારો વેવાય મને કહે છે દીકરી છે ને બાપા કામે નથી કરતી, કાજે નથી કરતી, અને હામું બોલ બોલ ને બોલ જ કરે છે. એટલે મને કેવા આવ્યા હતા બોગાભાઈ, 5 દીથી છોકરીનું વર્તન બદલી ગયું. હા હા ભરી ગયું એમ કે છે. નકર કામ બામ ને બધું છોકરી 2 કરતી હતી. વર્ષથી કાંઈ વાંધો નતો બોગાભાઈ, 2 વર્ષથી રામના રાજ હતા. તો આ છોકરીને વળી એવું બધું શું હોય ગયું? હું ઈ જ કહું છું. અને પછી મને કેવા આવ્યા હતા ને, મેં હું બોગાભાઈ ને કાને વાત નાખી તમ તારે, અને આમાં છે ને જે કાંઈ હોય ને બોગાભાઈ તમને કહેશે. આમાં તો હું છે, હું તો બાપા વશમાં રહ્યો ને એટલે તો ભામણ ને શું હોય, ફેરા ફેરવી દે બાપા. હે, એ તો તારી વાત સાચી જ છે. હા, તો મારા વેવાએ તને વાત કરી એમ ને? હા, માને વાત કરી એટલે મારે તમારી પાસે આવવું પડ્યું. તે કાંઈ વાંધો નહીં, તારે કઈ ન દેવાય કે ડાયરેક્ટ તમે વાત કરી લ્યો? ભાઈ તમને નો કહ્યા કે સમજો છો, શરમ લાગે છે જે ઈ મર્યાદા તમારી ભરે છે બોગાભાઈ. આમાં હું છે, એકાબીજા વેવાય બોલે ને તો ખાવડા પડી જાય, સમજ્યા? એ તો વાત સાચી છે, પણ કાંઈ વાંધો નહીં, વેવાય ભેગા થાવ તો હું વાતચીત કરી લઈશ. તમ તારે આપણે નિરાંતે વાત કરવાની, આપણે છે ને બાજવા બોલવાની જરીએ વાત નથી કરે. આમાં શું છે બોગાભાઈ, દીકરીને આપણે સમજાવવી પડે, સમજો તમે આખી વાત. હા, એ તો હું મારી રીતે સમજાવી દઈશ, એમાં શું થઈ ગયું? બસ મારું કેવો નહીં થાય છે. અને બાજાય બોલાય થોડું કાંઈ નો બોલાય, એક ફેરે તરાડ પડી જાય પછી એનું સોલ્યુશન થાય જ નહીં. પછી નો ભેગું થાય, સમજ્યા? એટલે આપણે નિરાંતે જ વાત કરજો બોગાભાઈ, બરોબર? એ આપણું હગું છે, સમજ્યા? એટલે હગામાં છે ને દરાડ પડે ને એવું ન કરાય. ના ના, એવું થોડું કરવાનું. હા. કાંઈ વાંધો નહીં, મને ભેગા થાય એટલે હું મારી રીતે વાત કરી લઈશ. ભલે કરી લેજો તમારી રીતે વાત, અને હું જાઉં છું, સમજ્યા? અને આવજો ઘર બાજુ ચા પાણી પીવા. હો, હા, તે વાંધો નહીં, આવી જાય ને. હા, કાલે કોરો ઈ બાજુ નીકળવાનો છો ને તો આવીશ ઈ બાજુ. એમાં શું છે, મારા ઓલા માધન છોકરાને એક વાત લઈને જાવું છે પાનડા, હા, એટલે એ વાતચીત કરવા જાવું છે ને મોડું થાય છે. મેં કીધું બોગાભાઈ વાત નાખતો જાવ ને, હાલો જાવ. હા તે સારું હાલ. એ ભલે હાલો.
કાલ આવીશ હો. એ હારું. વેવાએ ફરિયાદ કરી, કઈક વિચારવું તો જોઈશે હો, કઈક નિર્ણય તો કરવો જો. શું વેવાય તમે આ પાથર ઉભા રહી ગયા? જય માતાજી વેવાય. જય માતાજી, જય માતાજી. કેમ છે તબિયત પાણી? તબિયત પાણી બહુ સારા. તો હાલો ઘરે ચા પાણી પીઓ. ના ના વેવાય, અટાણે ઘરે નથી જાવું. પણ આયા પાથરે શું ઉભા છો? તમે વસ્તુ સમજ્યા ને કે જો આ બાબત એવી છે કે અટાણે ઘરે જાવી ને આજુબાજુ વાળા બધે કાન ધરીને સાંભળતા હોય, એમાં તમારી આબરૂ જાય, અમારી આબરૂ જાય. એના કરતા મેં પાદરે ઉભા રહે. એ સાચી વાત તમારી. ખોટા માણાને રાજી કરવા? ના ના, એ અત્યારે અમુક અમુક માણા શું હે, જો રાહ જોઈને જ બેઠા હોય કે આના ઘરમાં કઈ ડખા થાય અને આનું કઈ બધું બગડે. બરાબર? એટલે મેં નાથાને વાત કરી હતી. નાથો ભેગો થયો ને? નાથાભાઈ ને? હા હા, નાથાભાઈ મને બધી વાત કરી. હા, પણ વેવાય, હા, તમે તમારી રીતે વિસ્તારથી મને વાત કયો કે વસ્તુ છે શું? એ વાત એમ છે ને કે તમારી દીકરી હમણાં 5-6 થી ઘરનું કઈ કામ કરતી નથી. બરાબર? હવે મારા ઘરના એને કામ સીધે તો સીધી ના પાડી દે. બરાબર? અને વધારે કે તો બાજવા ધોડે હે. એ કે આજે કામ ન કરું અને કાલે કામ ન કરું. પણ વેવાય, હા, એક વસ્તુ મને સમજાતી નથી. શું? કારણ કે જો મેં છોકરીના લગ્ન કર્યા ને એનું 2-2.5 વર્ષ જેવું થઈ ગયું. 2-2.5 વર્ષમાં કઈ દેખાડો નહીં, કંકાસ નહીં, રાવ નહીં. 5-6 દી થી હું થયું કઈ સમજાતું નથી. અમે એ તમને કેવા માંગી છી, તમારી દીકરી કોઈ દી ઊંચા અવાજે બોલી નથી, કોઈ દી કઈ દેખાડા કર્યા નથી. એના થાય ને એટલું ઈ કામ કરતા જ. પણ અમે ઈ જ વિચાર કરી છે કે આ 5-6 દી થયા એનો આખો કલર કેમ બદલી ગયો છે એમ. પણ એમ નહીં વેવાય, હા, ક્યાંક મેલી જગ્યામાં પગ બગ નથી પડી ગયો ને? ના ના, એવું કાંઈ છે ને, ક્યાંય બાયણે ગયા નથી, ઘરે ને ઘરે છે. ક્યાંક ભૂવા ભાઈ ચપટી બપટી તો જોવડાવો. ના ના બાપા, આમાં શું જોવરાવાનું હોય? જો રવિ એ બહુ સમજાવ્યા પણ નો સમજ્યા. મેં 2 શબ્દ કીધા, બરાબર, અને એની હાવ કે તો એ તો સીધા બાજવા ધોડે છે. બરાબર? આમાં શું છે વેવાય, અમારે બહુ જાજુ તો કહેવાય નહીં. બરાબર? તમે દીકરીના બાપ છો, તમે 2 શબ્દ કયો અને સમજાવો. જો માને તો ભલે, તો નકામ ખોટા ઘરમાં ડખા થાય નહીં. જો આમનો ઘરમાં બધી સમજૂતી થઈ જાય ને તો સારું છે. વેવાય, હા, તમારી વાત બધી સાચી છે કે હું દીકરીનો બાપ છું, હું એને સમજાવી આપું. હા, પણ સમજાવવામાં એક લોચો થાય એમ છે વેવાય. વળી એમાં શેનો લોચો? જો હું દીકરીને સમજાવીશ, બરોબર, મને તમારી ફરિયાદ કરશે, તમારે ઘરનાની ફરિયાદ કરશે, જમાઈની ફરિયાદ કરશે. હવે બધાયની ફરિયાદ કરે અને હું અહીંયા સમજાવું કઈક મારાથી આડાહવડું જમાઈને કહેવાય જાય તો પછી વેવાય, પછી આ મજા નો આવે. તમે સમજ્યા? તમારી વાત હું બધી સમજી ગયો છું. હવે મને રાવ કરે, મારે કઈ કેવું કે નો કેવું? હવે 2 શબ્દ એને કહું તો 2 શબ્દ મારે જમાઈને કેવા તો પડે કે નો કેવા પડે? તો જમાઈને કેવા જ પડે. હવે એક બાજુ તો બધું હાલે નહીં ને. હા, એક બાજુ તો કઈ હાલે નહીં. અને એક પેરા હામામાં મોઢા ખુલી ગયા એટલે પછી આ હવાદ આવે નહીં. હા, એ પછી જે આપણી જે મીઠાશ છે ને ઝેર પડી જાય. હા, એ તો બધું થઈ જાય. પણ હવે અત્યારની પ્રજા સમજે નહીં, શું કરું? તમે સમજો છો, હું સમજો છું, બરાબર, પણ અમારી રીતે તમે સમજાવી છે બાપા, પણ નથી માનતા. પણ એક કામ કરો, હા, તમે હજી તમારી રીતે સમજાવો. તમે બધાય ભેગા થઈને તમારી રીતે સમજાવો. સમજી જા છોકરી. કાઈ વાંધો નહીં, અમે એક ફેરે બધી રીતે એને સમજાવી દે. જો નહીં સમજે તો અમે તમને વાત કરશું બાપા. પછી જો તમારે સમજાવવું પડશે. પછી બહુ જો એવું લાગે 5 જણા અમારા, 5 જણા તમારા, પછી આનો જે વહીવટ જે કરવાનો હોય ને એ આપણે નિરાતે બેન કરી નાખશું. આમાં શું પછી આ ડખામાં લાંબુ ન હાલે. હા, તો તમે તમારી રીતે સમજાવી દો. છેલ્લે હું બેઠો છું, તમે તમારે કાંઈ વાંધો ને અમારી રીતે સમજાવી દઈશ. નહીં સમજે તો હું તમને કહીશ. અત્યારે તમને હવે ઘરે લઈ જવાની ચા પાણીની તાણ કરે એમ છે નહીં? ના ના, કાંઈ વાંધો ને, તમે જાઓ, ખોટી ચિંતા કરતા નહીં. અમારી રીતે અમે સમજૂતી ઘરમાં કરી લે. જ્યારુની મને ના થાય વાત કરી ને ત્યારુની એક અંદરથી ચિંતા થાય છે. મારો જીવડો બરી ગયો. ચિંતા તો તમને થતી હોય ને અમને થતી હોય. આ ઓચિંતાનું આ શું થઈ ગયું હોવ ને અમને કાંઈ ખબર નથી. કાંઈ વાંધો ને, તમે ખોટી ચિંતા ન કરો. અમે બેહીને અને ઘરે વાતચીત કરી લઈ, બરાબર, અને હું એનું રિઝલ્ટ આવે ને એ હું તમને વાત કરું. પછી ક્યાં વાત? હા, તે કાંઈ વાંધો ને, મને વાત કરજો. શું થયું? ભલે, હાલો તમે શાંતિથી ઘરે વહી જાજો. હા, તે વાંધો ભલે, સારું, હાલો, જય માતાજી. હા.
કાંઈક ટાઢો શેવડો પડ્યો. કા મંજુ કાકી કેમ છે? બોલ ને ગગા. લે આ તમે કેમ હાથિયું ભાંગો છો રિયા? તો કોણ ભાંગે બીજું? તે ક્યાં વિપુલ કાકા ક્યાં? ઈ તો ગયા છે ગામમાં, કોને ખબર. હું થોડી વાહે વાહે રખડું છું કઈ ન્યા. ઠેક તે ટાઈટ નું કેમ કઈ પહેર્યું નથી? ટાઈટ તો બહુ ટાઈટ છે હમણાં. અરે ગગા તને હું વાત કરું, હું ઘરમાં જેટલી ગરમી છે ને તે બારે ટાઈટ નથી લાગતી હવે. એવું બધું શું થયું કાકી? કઈ સમજાતું નથી મને. હો હું સમજાવું મારે તને? કા આ ઘરમાં હોવ તો છે તો કામ ન કર નાખે. હવે જાતી ઉંમરે છે ને, હવે આમ જો રામના નામ લેવાય ને હેઠું બિહાય. હવે મારે તો રામના નામ જ લેવા છે, પણ આ વહુ હૈખે રામના નામ લેવા દે તો લવ ને. લે વરી હોવ ને શું વાંધો પડ્યો? હું કાઈ લપીને પડી ગઈ હતી? ના રે ના, તો કાઈ બીમારી થઈ ગઈ છે? ના રે ના, બીમારે નથી. તો કાઈ બીજી કઈ પ્રોબ્લેમ છે? બીજી કાંઈ પ્રોબ્લેમ છે નહીં. તો થયું છે શું ઈ તો કયો? વહુ પરણીને આવી ને હા એના 2 વર્ષ થયા છે. હા 2 વર્ષમાં આજી સુધી કોઈ દી મારી હારે ઈ ઊંચા અવાજમાં વાત એણીએ કરી નથી. અહીં સાચી વાત છે તમારી વહુ ના. તો વખાણ આખા ગામમાં થાય છે કે રવિની વહુ જેવું તો કોઈ છે જ નહીં. અને આમ જો કાકી તો ભાગશાળી કહેવાય કે એને છે ને આવી વહુ મળી. એ થાય જ ને, વખાણ કેમ ન થાય? એની હાહુ કોણ છે? હું મંજુડી. હા એ વાત હશે. પણ આમ જો હા હમણાં 3-4 દી થયા વહુનો રંગ ફરી ગયો છે. એવું કેમ થયું? મને ખબર નથી પડતી. હું ગમે ઈ કામ ચીંધું ને હા તા તરત મને ના પાડી દે અને વળકું કરી લે. મને કે તમે કરી નાખો. લે બોલ એમ કેમ? થોડાક દીમાં ટેન્શન ફરી ગયું કઈક થયું હોય? હો એવું કાંઈ થયું નથી, પણ વળકા અને સણકા કર્યા રાખે છે. તો કાકી એમ જો તમે કંટાળી ગયા હોય ને હોવથી, હા તો હું તો છે ને એમ કહું છું ને છૂટું કરી નાખાય. આમ જો રવિમાં હજી કઈ ઘટતું જ નથી. હજી એમ જો 3-4 માંગાવે એમ છો. ઈ વાત તારી બધી સાચી છે ગગા, પણ આ એકમાં ધરાઈ ગયા છે. હવે બીજી અમારે કરવી નથી બાપા. હો થાકી ગયા ને? વાત જ પૂછમાં, હું તો હાવ થાકી ગઈ છું. મારા તો પગે રહી ગયા છે હવે તો બીજો આઈડિયો ઈ દઉં. જો એના બાપાને થોડુંક કહેવાય, થોડીક સમજાવે એમ. તે મેં તાર કાકાને કીધું છે. હે હા તે કહેવાય. તાર કાકાને મેં વાત કરી. મેં કીધું તમે વેવાઈને વાત કરો, કાંઈક કયો. પણ કાકી વસમાં જે પડ્યા હોય ને એને 2 શબ્દ કહેવાય તો છોકરીને થોડીક સમજાવે. ઈ તારા કાકાને મેં બધી વાત કરી દીધી છે અને કરાવ્યું છે ઓલા નાથિયાએ. અહીં તો ખબર છે મને. એટલે મેં તાર કાકાને કીધું મેં તમે નાથિયાને વાત કરો, એટલે ઈ વેવાઈને જઈને વાત કરે. ઈ વાત સાચી. પણ કાલ તમારે આવવાનું છે એક જગ્યાએ. ક્યાં? એ છે ને મારે થોડી ખગાઈની વાતચીત હાલે છે. ક્યાં તારી હગાઈ કરે છે વરી? એ બાજુના ગામમાં. બાજુમાં છે. હારું, હું તો બહુ રાજી થઈ. હો એમાં એવું હતું અમે બે છે ને 6 મહિનાથી પ્રેમ કરતા હતા. 6 મહિના થયા. કોઈને ખબર જ નથી અને કોઈને કહેવાનું નતું ગામમાં. 6 મહિનાથી પ્રેમ કરતા હતા. અને એના બાપાને પછી એને મેં ધીમે કરીને એના ઘરે આવતો થયો ને પછી મેં કીધું કે ભાઈ આવી રીતના આમ છે. આ તો થોડુંક સમાધાન થઈ ગયું, વાંધો ન આવ્યો. નકર તો મોરો થઈ જાય. ધ્યાન રાખજે નકર ટાટિયા ભાંગી જાહે. હો ઈ તો આવા કામમાં હે ને પછી થોડો કાકી રિસ્ક તો લેવો જ પડે. રિસ્ક લઈને તો મજા આવે થોડીક. અને મારું હે ને જીવન પહેલેથી હે ને રિસ્ક લેવાનું છે. ઈ વાત તારી બધી સાચી છે, પણ આમાં ટાટિયા ભાંગતા વાર ન લાગે. તને ખબર છે? ઈ તો ટાટીએ તો ઈ પછી હારું જોતું હોય તો થોડુંક કરવું પડે. બાકી એમ તો છોકરી લાવી સમજો રવિ વહુનું કાંઈ ન આવે. એ રૂપના કઈ રોટલા ન થાય. છોકરીમાં ગુણે હોવા જોઈએ. હો પાછા. હા એ વાત સાચી. ઈ તો હવે જેમ 2 વાર પછી તમને ખબર પડી ને એમ મને 6-7 મહિના જાય ને પછી ખબર પડશે કે શું છે. એ તો આવા દે ને 20 નોરી પછી તને ખબર પડશે. ઈ તો અત્યારે તમને તો પડી ગઈ ને. પડી જ ગઈ મને તો. હવે મને તો એમ થઈ ગયું કે રવિને નો પૈણાવ હોત તો સારું હતું. જો છોકરાને પૈણાયો ન હોત તો તમે છોકરાને પૈણા હું લેવા કામ કરવા હતું કે ભાઈ હો આવે તો કામ મારે કરવું ન પડે. ના બધું હાઈલા રાખે તો હો આવ્યા પછી તમે કામ કરો છો. આ બધી કરમની કઠણાઈ છે. નકર આ ઉંમરે આ દી જોવાના મારે વારા આવે. ઈ તો કાકી તમારા આમ જો પાપ શું અરે પૂરી તમારા. એટલે આ બધું બહુ સારા કામ કર્યા હતા. એ કામ તો ગગા હારા જ કર્યા છે અહીંયા. લે
હાલ બર્તન થોડાક હારો લેતી જ જાવ. શું માં દીકરો બે હપી ના જા હમણાં? તે હપીને જ આવવું પડે ને. હવે આનો કઈક નિર્ણય તમારે નહીં લેવો પડે. આમ નામ ભેગું થાય બાપા આપણું. હવે ભેગું તો થાય એમ છે નહીં રવિ, બરાબર? મેં જો એના બાપાને વાત કરી, હા ઓલો નાથો વચમાં હતો હા એને વાત કરી. હવે એ લોકોએ મને શું કીધું હું કે ભાઈ આ તમારો ઘરનો મામલો છે, જો ઘરમાં ને ઘરમાં પતી જતું હોય ને તો આપણે લાંબુ કરવું નથી. તમારી રીતે જો વહુ સમજી જતા હોય ને તો સમજાવો, નો સમજે ને તો મેં પછી એને બે શબ્દ કેવું. એટલે આવી મને વાત ચડી છે. પણ રવિ, હું તને શું કહું છું, આ વાત રહી ને હા એ આપણે ઘરમાં ને ઘરમાં પતાવવી પડશે. પણ બતાવો ને બાપુજી, હું ક્યાં તમને ના પાડું છું. પણ પતાવવામાં એવું છે રવિ, તારે થોડુંક કઠણ થવું જોઈએ, તારે થોડીક વાત કરવી જોઈએ, પછી અમે જરાક વાત કરશું. કાંઈ વાંધો નહીં, એક વાત પતે છે ને તો હું મજબૂત થઈ જાઉં, પછી બીજું હું હોય એમાં. એમાં બટા જો અમે બોલીએ ને તો ખોટે ખોટા આંખે થઈ જાય, અને તું કે ને તો તું એનો ઘરવાળો છો તો બે શબ્દો કે ને તેમને કઈ ખોટું ન લગાડાય. અને એને શું પેટમાં દુખાવો છે, એને શું વાંધો છે, આપણે એને પૂછી જે વાંધો હોય એમ આપણે કરી નાખશું, એટલે આમ નામ બધું પતી જાય. વાત પતાવી તો પડશે જ, કેમ કે આટલો ટાઈમ વાંધો હોય તો આને આટલો ટાઈમ કાનો દેખાડ્યું આપને. હા, તો અમે ઈ જ વિચારી છીએ લા. હું ઈ જ કહું છું કે આટલા 2 વર્ષથી અહીં આવી છે તો 2 વર્ષમાં એને કોઈ તે મારી સામે ઊંચા અવાજે વાત નથી કરી, અને હમણાં 4-5 દી તો મને જેમ આવે એમ બોલે છે. કાંઈ વાંધો ના, હાલો અત્યારે ને અત્યારે એનો ફેસલો કરી નાખી, અને હરકો જવાબ ન દે ને બાપુજી તો મારી તમને 10 આંગણાની સાઈન છે, આપણે છૂટું કરી નાખવું. હવે છૂટું તો ઠીક છે, પણ આપણે પેલા જાણી તો લઈએ ને શું વાંધો છે. હા તો હાલો આગળ વધો. હાલો. અને આમ જો બહુ ઉતાવળો ન થતો, ધીરો રહેજે થોડોક હો. હા બા, મને બધી ખબર છે, કાંઈ વાંધો ના, હાલો શાંતિથી આપણે પતાવવાનું છે બસ. હા બસ, જો પતિ જતો તો આપણે કઈ ઉપાધિ છે જ નહીં. હા બસ, હાલો. હાલો. કાજલ, કાજલ, હું છે હું રાયો રે ક્યાં હું કઈ બેરી છું સંભળાય છે મને આવું એટલે તો વાર લાગે ને. ધીમે બોલ, જવાબ દે, અમે તને જવાબ પૂછવા આવ્યા હે. એનો જવાબ તે હું ઘરમાં ઉપાડો લીધો છે? એનો ઉપાડો લીધો છે. મેં તમને કોઈ કાળા ધોરા કીધા? આ તારું આખું વર્તન બદલી ગયું. શાંતિથી વાત કર, ખોટો આપણે દેખાડો નથી કરવો. જો વહુ બટા, હું તમને શું કહું છું, એ બોલો સાંભળો છું. મારી વાત તો સાંભળો તમે શાંતિથી. જોવો જોવો રાયડું નાખે છે ને, આમ જોવો વળકા કરે, આમ તો જોવો. એ તમે રહી ગયા તા બોલ્યા વગરના, મને ખબર જ હતી તમે બોલશો. એલા બાપા, તમે શાંતિ રાખો, ખોટા દેખાડા ન કરો, મારી વાત સાંભળો. બોલો. આજે 7-8 દીથી તમે ખોટા દેખાડા કરો છો, અને તમારામાં એને હાવ વર્તન બદલી ગયું છે, બરાબર? એટલે તમને જે વાંધો હોય ને એ અત્યારે તમે કહી દો અમને. હવે કોઈને કઈ કહેવાનું છે તો હું બોલું. ના ના, હું તને એમ કહું છું કે આ 2 વર્ષ થયા તું પરણીને આવી છો, 2 વર્ષ થયા તે કોઈ દી મારી સામે ઊંચું વેણ નથી કાઢ્યું, બરાબર? અને હમણાં આ 4-5 દી તે તું મારી સામે સામું કેમ બોલશો અને કેમ કહેશો કે તમે કામ કરી નાખો એમ? હવે તમારે કઈ કહેવાનું છે નકર હું બોલું. એલા બાપા બોલ ને, ખોટી નસું કામ કરે છે? આ વર્તન બદલવાનું કારણ હું કહી દે ને. જે કહેવાનું હોય ને તમે તમારા અત્યારે કહી દો, હાલો, એટલે અમને ખબર પડે. તારા વર્તનમાં કેમ ફેર પડ્યો ઈ મને કે મારી બાપુજી, હા, આ કયો મહિનો હાલે? મહિનો હાલે. અને એની પહેલા કયો મહિનો હતો? પોહ મહિનો હતો. તો પછી મહિનો બદલ્યો ને? હા, મહિનો બદલો. હા. અને આજે કયો વાર છે? રવિવાર છે. અને એની પહેલા કયો વાર હતો? શનિવાર. વાર બદલ્યો ને? બદલે જ ને. બા, તમે કાલ શું ખાધું તું? મેં કાલે ભરેલા કારેલાનું શાક ખાધું તું, અને આજે શું ખાધું? આજ બપોરે કાજુ ગાંઠિયાનું શાક ખાધું તું. આ તો બદલ્યું ને બધુંય? બદલું ને? બદલ્યું ને? હા બદલ્યું ને બાપુજી? હા, બધું બદલી ગયું. તો ઈ તો હું કહું છું, મહિના બદલે, વાર બદલે, માણાનું ખાવાનું બદલે, લુગડા બદલે, આખું વરા બદલે. બદલ્યું ને વરાય? હા, તો આખું વરા બદલ્યું, એમાં હું બદલી તો તમને બધાયને વાંધો હેનો છે? હે? હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરેશ ચારોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. એ માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા.
હેલો મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે મંજુડી. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.